અને આપણે એને ભૂલી જઈએ, આપણે એને યાદ ના કરીએ ને આપણે એને કંઈક હાલવા ના જઈએ તો મારા નારાજ થાય ને. હા માડી. તમે એમ કીધું ને કે અમે આ ઘરમાં રહેતા હતા એટલે આ ઘરમાંથી અમને દુઃખ છે. પટેલ કીધું ને હા માડી. અમે આ ઘરમાં હતા એટલે દુઃખ છે. હવે આ ભાઈ એવું કોકની આગળ કે માતાજી અમે તો કે આ જગ્યાએ રહેતા હતા એટલે ત્યાંથી અમને દેખાય છે. એટલે પેલા શું કે હા એ ઘરનું હશે. ના, હું વિધાતાનું લખેલું જો વાંચી ના જવું કળિયુગમાં તો મારું નામ મેલડી ને એવું મેલડી છો. તું વાત કરતો તો મારું ધ્યાન તારા ઉપર નતું, મારું ધ્યાન તારી મેલડી ઉપર, તારા દીકરાની ઉપર હતું. બાજ મેલડી છો. મેં ઉઠાઈને તારા દીકરાને ત્યાં બાવાની પાસે લઈને ગઈને પૂછ્યું કે આ કોણ છે, એટલે કીધું કે મારો જ. એટલે મેં કીધું કે તું ઉપર આય. અંજો મેં હામાંથી તને બોલાયો ને એવી તો દરેક ને હું કહું છું કે થોડો વિશ્વાસ રાખો, થોડી પ્રતીક્ષા કરો. આમને ન્યાલ કર્યા હશે તો મારા દરેક ભક્તોનો હું ન્યાલ કરીશ. હું એક છું પટેલ, હું એક હતી, હું આજે એક છું અને મને મળવા વાળા 13,000 14,000 છે. હું કોને મળીશ? પણ જેનો સમય જેનો વેળા આવશે જરૂરથી ઉપર બોલાય એનું જીવન ન્યાલ કરી આલીશું. મશાણી મેલડી બોલું છું, હું અમૃતની જોગમાયા બોલું છું. મેલડીના ત્યાં જઈને આવ્યા પછી કોઈ ભૂત નહીં દેખાય, કોઈ પલિત નહીં દેખાય, કોઈ વાદળી નહીં દેખાય, કોઈ ચૂડેલ નહીં દેખાય, કોઈ સફેદ કપડા વાળું નહીં દેખાય, માથા વગરનું નહીં દેખાય. જે તને કહે છે કે તું મારા પર લગ્ન કરે બધું જ બંધ થઈ જશે. હું મેલડી છું. ન્યાય લેવો છે તો દુનિયા મારીને મેલડી ન્યાય લે છે, એટલું યાદ રાખજો. મેલડીને લેવું છે ને તો દુનિયા કરીને તેનો ન્યાય લે, આમથી આમ કરીને એનો ન્યાય લે. ન્યાય લે લે. સાચી વાત માડી. એટલે જો આયા છો તો કઈક આપ્યું છે તો રાજી ખુશી થઈને અમૃતના પગે લાગીને, મને લાગવાની જરૂર નથી, એના પગે લાગીને એ મન કે બોલાવ એટલે બોલાવું છું. ખબર નથી પડતી ગરબાની માં, તમે જે આપ્યું એ તમે રાજી રહેજો માન. સૌ મારે કશું જોઈતું નથી, શ્રીફળે નથી જોઈતો. તમે તમારી માને રાજી કરી લો ને તમે બોલ્યા છો પાડી લો ને એટલે તમે સુખી જ છો. મેલડી કોણ છે? બાવાજીના દીકરા છે. એટલે શું લખાવે છે? લશ્કરી લખાવે છે. કારણ કે મેં એને કીધું પણ ખબર ના પડી. મેં એને કીધું કે તે કીધું કે બાવાજીની સમાધિ દીકરો અમે માગીને લઈને આવીને બાવાજી દીકરો આલ્યા, તારે હું ઝાપામાંથી કૂદકો મારીને તારે મને હનુમાનજી મળે. હનુમાનજીને પૂછ્યું ને એટલે હનુમાનજીએ કીધું કે ઓલા શંકર ભગત હતા ને જે ભક્તિ કરતા હતા એ રામાનંદ સાધુ હતા ને લશ્કરી લખાવતા હતા. કારણ કે આમના પૂર્વજો હોય છે ને જયારે રામ સેતુ બનતો હતો ને ત્યારે મદદરૂપ થયેલા. હું મેલડી છું. પરમ પૂજ્ય અમૃત બાપાની જય બોલો. પરમ પૂજ્ય અમૃત બાપા નામા મસાણી મેલડી માતની જય. ભલે મહાદેવ કરતા કરતા ઉતરો.